મિત્રો ગોપાલ ઇટાલિયાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય જેઓ 2025ને ટાટા બાય બાય કરીને એક પોસ્ટ લખી છે। મિત્રો કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા એક કવિ તરીકે પણ જાણીતા છે। કવિ એટલા માટે કહું છું કારણ કે ગોપાલ ઇટાલિયાને ઘણા ખરા માણસો એવી રીતે પણ જોવે છે કે કવિ તરીકે જોવે છે, કારણ કે ગોપાલ ઇટાલિયા એની જે ચોપાઈઓ જે લખતા હોય છે, વાક્યો એક કવિ જેવા લખે છે અને એક કવિ તરીકે તેઓ પોસ્ટ કરે છે, એટલે લોકો એને કવિ તરીકે પણ અમુક ઓળખે છે। જોકે એ રાજકીય કવિ છે, આમ તો એ પોલિટિકના માણસ છે। જોકે આમ આદમી પાર્ટીના અત્યારે તેઓ ધારાસભ્ય બન્યા। તો ગોપાલ ઇટાલિયાએ મિત્રો 2025ને ટાટા બાય કરીને તેઓએ પોસ્ટ લખી છે। પોસ્ટમાં શું લખ્યું છે તો પોસ્ટ આપણે વિગતવાર જોઈએ। તો ચાલો મિત્રો આપણે પોસ્ટ જોઈ લઈએ એકવાર। તો મિત્રો આ રીતે કંઈક ગોપાલ ઇટાલિયાએ ઇન્સ્ટાગ્રામની અંદર એક કાગળની અંદર લખી અને તેમાં પોસ્ટ કરી છે। તો એની અંદર શું લખ્યું છે આપણે વિગતવાર જોઈએ। તો ગોપાલ ઇટાલિયા પહેલી લાઈન એવી લખે છે, વીતી ચૂકેલા વર્ષમાં રાતો કેમ વીતી છે પૂછશો નહીં, ખુશ દેખાતા માણસ ઉપર શું શું વીતી છે એ પૂછશો નહીં, વીતી ગયેલા વખતની વાતો જાણવો હોય તો જાણો, પણ કોના કોના ઉપર કેટલી વીતી છે એ પૂછશો નહીં, ઘાવ તો સગળા રીઝાઈ જશે, ઘાવ તો સગળા રીઝાઈ જશે, વીતી જશે આ વેળા, વર્ષો પછી પંપાળશે, કોઈ ત્યારે શું શું વીતશે એ પૂછશો નહીં, ખબર રહી નહીં તેની સાથે કલાકોની જેમ વીત્યા વર્ષો, એના પછીની ક્ષણો દરેક કેવી રીતે વીતી પૂછશો નહીં, પૂછશો નહીં કશું જ, ચિંતા છોડો ઉજવો ઉત્સવ સાહેબ, જીવતર આખું જીવી લીધા પછી શું વીતી છે એ પૂછશો નહીં, ગોપાલ ઇટાલિયા સાહેબ 31/12/2025। તો મિત્રો આ રીતે ગોપાલ ઇટાલિયાએ જે રીતે પોસ્ટ કરી એની અંદર જે વર્ષ ગયું અને આખા જીવન વિશે કંઈક ઘણું બધું આ સમજાવી જાય છે તેવી પોસ્ટ કરી છે। તો મિત્રો ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર।